નમસ્કાર, સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરાના અટલાદરા મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ભવ્ય જન્મજયંતિ મહોત્સવની કરાઈ જાહેરાત। જ્ઞાનવત્સલ સ્વામી આપી કાર્યક્રમની રૂપરેખા। વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ વિશેષ પત્રકાર પરિષદ યોજીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ભવ્ય જન્મજયંતિ મહોત્સવની જાહેરાત કરી છે। સ્વામીજીએ ઉત્સવ દરમિયાન યોજાનારા વિવિધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રૂપરેખા આપી હતી અને જણાવ્યું હતું કે આ દિવ્ય મહોત્સવનું આયોજન ક્યાં અને કઈ રીતે કરવામાં આવ્યું છે। આ સાથે જ તેમણે સમસ્ત વડોદરાવાસીઓને આ ઐતિહાસિક પર્વમાં સહભાગી થવા અને દર્શનનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે। તો તમે પણ આ દિવ્ય લાહો લેવાનું ચૂકશો નહીં। આપ સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। અત્યારે આપણે આપણી પ્રેસ મીટનો પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ ટૂંકમાં પરિચય આપણે કેળવીએ। આજની પ્રેસ મીટ જે લીડ કરવાના છે પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી। આપણે સૌ તો તેમનાથી સારી રીતે સુવિદિત છીએ જ। તેઓના અમૂલ્ય માર્ગદર્શનથી સમાજમાં અનેક વ્યક્તિઓને સારી શુભ પ્રેરણા છે। તો આજની મુખ્ય પ્રેસ મીટ પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી કરશે। આપણી સાથે પ્રેસ ડિપાર્ટમેન્ટમાં જન્મજયંતિ મહોત્સવની અંદર જે સેવા આપવાના છે તે પૈકી બીજા પણ સંતોનો પરિચય કેળવીએ, જેમાં સૌપ્રથમ પૂજ્ય યોગી પુરુષ સ્વામીજી છે। પૂજ્ય યોગી પુરુષ સ્વામી સંસ્થાકીય પ્રેસ ડિપાર્ટમેન્ટની અંદર તેઓ સેવા આપી રહ્યા છે અને આપણા માટે વિશેષ આનંદ ક્યાં થાય કે પૂર્વાશ્રમમાં તેઓના જ સગા ભાઈ એ ભારતીય સૈન્યની અંદર છે, આર્મીમાં છે અને તેઓના ભાઈએ કારગિલ વખતે પણ મહાન સેવાઓ કરી હતી। એમ ઉદયપુરના પોતે એલ્યુમની છે। IIM ઉદયપુરથી તેઓએ MBA કરેલું છે। એટલે ખૂબ વિચક્ષણ, બુદ્ધિશાળી અને સંપૂર્ણ વિનમ્ર એવા સંતો આપણી સાથે આ ડિપાર્ટમેન્ટમાં જોડાશે। એની સાથે સંસ્થાકીય પ્રેસ ડિપાર્ટમેન્ટની જે કોર ટીમ છે અમારી, એ કોર ટીમમાં અમદાવાદથી પણ વોલેન્ટિયર્સ થોડાક પધારે છે। આપણે તેઓનો પરિચય પ્રાપ્ત કરીએ। અમદાવાદથી શ્રી નિમેશભાઈ બારોટ પધાર્યા છે। એ અમારા વર્ષોથી પ્રેસ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છે। આપ સૌ પણ કદાચ અમદાવાદ પધાર્યા હોય તો આપ પણ તેઓને ઓળખતા હશો। તેઓની સાથે બંસલ ભાલજા છે, તેઓ પણ અમદાવાદથી જ પધાર્યા છે, સંસ્થાકીય પ્રેસ ડિપાર્ટમેન્ટમાં સેવા આપે છે। એમની સાથે સનમિલભાઈ પણ પધાર્યા છે અમદાવાદથી। આ 4 વોલેન્ટિયર અમદાવાદથી સંસ્થાકીય પ્રેસ ડિપાર્ટમેન્ટના કોર ટીમમાં સભ્યો છે, તેઓ પણ પધાર્યા છે અને આપ સૌ પણ પધાર્યા છો ખૂબ મોટી સંખ્યામાં, સારી સંખ્યામાં। આપ સૌનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। આ પ્રેસ મીટ આજે આપણે જે ગોઠવવામાં આવી છે એનો મુખ્ય પર્પઝ, એનો મુખ્ય પ્રયોજન એ છે BAPS સંસ્થાથી આપ સૌ સારી રીતે સુવિધિત છો અને આપ સૌએ અત્યાર સુધી ખૂબ સારી રીતે જેટલા પણ સંસ્થાના સમાચાર છે એ સારી રીતે જનહિત સુધી પહોંચતા કર્યા છે। આજની આ પ્રેસ મીટનું મુખ્ય પ્રયોજન એ છે કે BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા અને પ્રમુખ મહંત સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ગુરુપદે બિરાજ્યા પ્રમુખ સ્વામી મહારાજના અંતરવાસ પછી, ત્યાર પછી પહેલી વખતે આ જન્મજયંતિ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવા માટે ભક્તોની બહુ જ વિનંતી પછી મહંત સ્વામી મહારાજે તેની પરવાનગી આપી। એટલે આ ઉત્સવ આંતરરાષ્ટ્રીય થવાનો છે। દેશ વિદેશથી બહુ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ જન્મજયંતિનો લાભ લેવા માટે પધારવાના છે। ગુરુપદે આવ્યા પછી 92 વર્ષની ઉંમરે પહેલીવાર મોટા સ્કેલ ઉપર જન્મજયંતિ ઉજવવાનું સદભાગ્ય વડોદરાવાસીઓને પ્રાપ્ત થયું છે। તો એનું મુખ્ય પ્રયોજન આજની પ્રેસ મીટનું એ છે 2 ફેબ્રુઆરીના દિવસે જ્યારે આ જન્મજયંતિ મહોત્સવ ઉજવાશે તો તે અંગે જે આપણી જિજ્ઞાસાઓ છે તે તમામ જિજ્ઞાસાઓ આજે પ્રેસ મીટ દ્વારા આપણે સંતોષવાના છીએ। વધુ સમય ન લેતા હું પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીને વિનંતી કરું કે આજની પ્રેસ મીટને સંબોધે। જય મહંત સ્વામી મહારાજની જય। મહંત સ્વામી મહારાજ 92માં જન્મજયંતિ મહોત્સવની જય। 2 ફેબ્રુઆરી 2026 સોમવારના રોજ BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા અને વહીવટી પ્રમુખ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ વડોદરા શહેરના આંગણે હરણી પાસે APMC માર્કેટની બાજુમાં જે પાંજરાપોળની જમીન છે એ 350 એકરની જમીન ઉપર ખૂબ ભવ્યતાથી સાંજે 5 થી 8 દરમિયાન યોજાશે। તે માટે દેશ પરદેશથી બધા હરિભક્તો
ગુણાનુરાગીઓ શ્રદ્ધાળુઓ બધા પધારવાના છે. લગભગ આખા ભારત વર્ષમાંથી અને દુનિયાના 14 દેશોમાંથી પરદેશથી 13,000-14,000 હરિભક્તો અનેકવિધ મેડિકલ પ્રવૃત્તિઓ કરી, જેમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ કર્યા. આવા 15 કેમ્પમાં લગભગ 3200 જેટલા લાભાર્થીઓ રહ્યા કે જેમને ફ્રી મેડિકલ ચેકઅપ મળ્યું. આ 92મી જન્મ જયંતિ મહંત સ્વામી મહારાજ તે નિમિત્તે વડોદરા શહેરના BAPS સંસ્થાના આશ્રિતો એવા 920 ભક્તોએ બ્લડ ડોનેશન કેમ્પ કર્યું. એમાં લગભગ 3,75,000 એટલે 4.5 લાખ સીસી બ્લડ કલેક્ટ થયું, જે વડોદરાની વિવિધ સરકારી હોસ્પિટલોમાં આપવામાં આવ્યું. એટલે એ રીતે પણ એક સેવા પ્રવૃત્તિ સમાજની થઈ છે. સાથે સાથે બહેનો માટે, મહિલાઓ માટે એ ફ્રી કેન્સર ડિટેક્શન કેમ્પ પણ થયા અને એ કેમ્પમાં પણ ફ્રી ડિટેક્શન પણ થયું. છેલ્લા 12 મહિનામાં દર મહિને 5મી તારીખે BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા બહુ જ સબસિડાઇઝ એટલે લેન્ડિંગ રેટ ઉપર છેલ્લા લગભગ 7 દાયકાથી પુષ્ટિ કરી છે. આ એક એમનો સામાન્ય પરિચય થયો, પણ એમની આધ્યાત્મિક ઓજસથી દેશ પરદેશમાં હજારો લોકોના જીવન પરિવર્તન થયા છે. હજારો બાળકો, કિશોરો, યુવાનોને આંતરિક હિંમત, વિદ્યા અભ્યાસથી માંડીને વેપાર ધંધા સુધીની એમને પ્રાપ્ત થઈ છે. એટલે આવી રીતે એમને સમાજને ખૂબ આપ્યું છે અને આપી રહ્યા છે. એટલે તમામની ઈચ્છા હતી કે એમના જન્મોત્સવના દિવસે આપણે બધા એમને અભિનંદન પાઠવી એમનો આભાર માનીએ. એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમ માટે છેલ્લા 1 વર્ષથી લગભગ અહીંયા વડોદરા શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરાના નેજા હેઠળ અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ. લાભ લઈ શક્યા એ ફરતી 7200 સત્સંગ સભાઓમાં જીવન ઉન્નતિ, ધર્મના સંસ્કાર, પારિવારિક મૂલ્યો સંબંધી બધી વાતો થઈ. એટલે એ પણ એક સારું કાર્ય થયું. યુવાનો દ્વારા મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન જબલપુરથી અહીંયા પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન ચાણસદ સુધી ની એ લોકોએ મશાલ યાત્રા કાઢી, જેમાં પણ વ્યસન મુક્તિ અને પારિવારિક સંવાદિતા એ સંદેશો સમાજને આપવામાં આવ્યો. બાળકો દ્વારા પણ ખૂબ સુંદર યોગદાન રહ્યું. બાળકોએ મહંત સ્વામી મહારાજે પોતે લખેલ ગ્રંથ મેડિકલી પણ સમાજને આટલો બધો લાભ થયો છે. જનજાગૃતિ માટે BAPS ના હરિભક્તોને કાર્યકર્તાઓએ લગભગ 1 લાખ પરિવારોનો સંપર્ક કર્યો. એ સંપર્ક પાછળ 3 મુખ્ય હેતુ હતા. એક તો વ્યસન મુક્તિની જાગૃતિ આ 1 લાખ પરિવારોમાં આવે, એટલે કે આ 1 લાખ પરિવારોમાં BAPS ના હરિભક્તો કાર્યકર્તાઓ જાતે ગયા છે છેલ્લા 4 મહિનામાં. બીજો હેતુ એ હતો કે પારિવારિક સંવાદિતા એ પરિવારમાં સધાય, અને ત્રીજો હેતુ હતો કે આ મહોત્સવનું નિમંત્રણ એ પરિવારોને અમે પાઠવી શકીએ. એટલે આવી રીતે આ 3 હેતુથી આ 1 લાખ પરિવારોનો સંપર્ક થવામાં, એક્ઝેક્ટ ફિગર કરીએ તો 1,02,000 પરિવારો છે. એટલે એ રીતે એક સમાજ ઉન્નતિનું કાર્ય થયું. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ના શહેર અને જિલ્લાના લગભગ 1550 બાળકોએ આ સમગ્ર ગ્રંથનો મુખપાઠ કર્યો, સંસ્કૃતમાં કર્યો, અને એનું ગુજરાતી અનુવાદ એનો પણ મુખપાઠ કર્યો, જેના દ્વારા એ બાળકોને જીવનમાં ખૂબ લાભ થયો. એક પ્રસંગ કહેવાની ઈચ્છા થાય છે. વડોદરા શહેરનો જ આપણો એક બાળક જિજ્ઞાસુ, એને કોરોના કાળ દરમિયાન આ પુસ્તકનો મુખપાઠ કર્યો. જોગાનો જોગ એવી દુર્ઘટના એમના પરિવારમાં બની કે એમના માતૃશ્રીને એક અકસ્માત થયો અને સંપૂર્ણ પથારીવશ થઈ ગયા. આ જિજ્ઞાસુ 8 વર્ષનો તે વખતે એને માતાની સેવા પણ કરી, કારણ કે આ ગ્રંથમાં મહંત સ્વામી મહારાજે લખ્યું છે કે માતા પિતાની સેવા કરવી
એમની માતા સૂતા સૂતા આદેશ આપે એ પ્રમાણે આ જિજ્ઞાસુએ રસોઈ પણ કરી ઘરની. 8 મહિના સુધી એમના માતૃશ્રી પથારી વસરાયા ત્યાં સુધી દિવસમાં 3 ટંક રસોઈ પણ 8 વર્ષનો બાળક કરતો. આનંદ થાય છે કે 15,000 બાળકો દેશ પરદેશથી અહીંયા વડોદરામાં 2 ફેબ્રુઆરીએ આ પ્રસંગે હાજર રહેવાના છે અને એમનું સન્માન થવાનું છે. એટલે આવી રીતે જે વડોદરા શહેરના બાળકોએ, એમાં વડોદરા શહેર અને જિલ્લાના લગભગ 1550 બાળકો બાલ બાલિકાઓ અહીંયા હમણાં જ થોડા દિવસો પહેલા સુરસાગરમાં, કદાચ સુરસાગરના ઇતિહાસમાં આ અલૌકિક અને ઐતિહાસિક પ્રસંગ બન્યો કે 292 યજ્ઞકુંડનો વિશ્વ શાંતિ મહાયજ્ઞ આ 1550 બાળ બાલિકાએ કરાવ્યો. વડોદરા શહેરના શ્રેષ્ઠીઓ અને આગેવાન શ્રીઓ પણ બધા હાજર હતા. એટલે વડોદરા શહેર અને સુરસાગર માટે પણ આ એક ઐતિહાસિક પ્રસંગ થયેલો. આટલું 2 ગ્લાસ પાણી મૂક, હવે ગરમ થઈ ગયું છે બરા નીકળે તો હવે અંદર દાળ મૂક, એવી રીતે એને સેવા કરી. એનો નાનો ભાઈ ફક્ત 1.5 વર્ષનો, હવે 1.5 વર્ષના બાળકની જાળવણી એટલે ફૂલ ટાઈમ એક વ્યક્તિ ઘરમાં જોઈએ, એ પણ એને કરી. ઓનલાઈન અભ્યાસ પણ કર્યો, 90% સાથે ઉત્તીર્ણ થયો. જે વાત મહંત સ્વામી મહારાજે આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં લખી છે એ તમામ વાત એ બાળકે આ મુખપાઠ કર્યો તેના જીવનમાં આવી. જેમ કે માતા પિતાની સેવા કરવી, ઘરના કામમાં મદદરૂપ પરિવારને થવું, પોતાના ભાઈ બહેન નાના હોય તો એની સાર સંભાળ રાખવી, પોતે જે BAPS સંસ્થાની પ્રણાલિકા છે તો રોજ સવારે વ્યક્તિગત પૂજા પણ કરે અને સાંજે બાળ મંડળની અઠવાડિયે 1 કે 2 વખત જે સત્સંગ સભા એ પણ ઓનલાઈન ભરે. બધું જ એમણે કર્યું. તો આવા તો 15,000 થી વધારે બાળ બાલિકાઓ 3 વર્ષથી માંડી. મહંત સ્વામી મહારાજનો પ્રાગટ્ય થયેલું જબલપુરમાં, મધ્યપ્રદેશમાં, અને ત્યાર પછી પ્રાથમિક શિક્ષણ ત્યાં પ્રાપ્ત કર્યા પછી એમણે અહીંયા આણંદમાં BSc એગ્રીકલ્ચરની ડિગ્રી 1956માં પ્રાપ્ત કરી. યોગીજી મહારાજે એમને દીક્ષા આપેલી. ત્યાર પછી યોગીજી મહારાજ અને પછી પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી એમણે સમગ્ર સત્સંગમાં વિશ્વભરમાં એમણે વિચરણ કર્યું. અત્યારે એમની ઉંમર 92 વર્ષની છે. એમના જીવનકાળ દરમિયાન એમણે વ્યક્તિગત, પારિવારિક, સામાજિક પ્રશ્નો લોકોને હોય ને પત્ર લખેવા લગભગ 5.5 લાખ પત્રોને એમને લેખિત જવાબ આપીને આ પ્રશ્નોનું સમાધાન કરી લોકોના જીવનમાં સુખાકારી આપી છે. લગભગ 2 લાખથી વધારે ઘરોમાં એમણે પધરામણી કરી છે, જેમાં પણ ત્યાં પુરુષ સભ્યો સાથે બેસીને એ પારિવારિક પ્રશ્નોનું સમાધાન કર્યું છે.